બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપનારની ધરપકડ કરી લેવાઈ છે। સાણંદ પોલીસે ધમકી આપનાર આરોપીની કરી ધરપકડ। સીએમ બન્યાના એક દિવસ અગાઉ આપી હતી આ ધમકી। સમ્રાટ ચૌધરીના પીએને ફોન કરી આપવામાં આવી હતી આ ધમકી। શેખર યાદવ નામના આરોપીએ મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી। સાણંદ કડી રોડ પરથી આરોપી પકડી પડાયો છે। આરોપી મૂળ બિહારનો રહેવાસી હોવાની વિગતો છે। સમ્રાટ ચૌધરીના પીએને ફોન કરી ધાકધમકી આપવામાં આવી હતી। સમ્રાટ ચૌધરી સીએમ બન્યા એના એક દિવસ પહેલા આ શખ્સે તેમને ધમકી આપી હતી। સાણંદ કડી રોડ પરથી હાલમાં આ આરોપી પકડી પડાયો છે। મૂળ બિહારનો જ રહેવાસી હોવાની હાલમાં વિગતો છે। બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપનાર આરોપીની અમદાવાદ પાસે ધરપકડ। સાણંદ પોલીસે ધમકી આપનાર આરોપીને પકડી પાડ્યો છે। સમ્રાટ ચૌધરી શપથ ગ્રહણ કરે તેના એક દિવસ પહેલા આ વ્યક્તિએ સમ્રાટ ચૌધરીના પીએને ફોન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। જોકે હાલમાં અમદાવાદની પાસેથી આ આરોપીને પકડી પડાયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું વધુ અપડેટ? જી હરીન। બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપવામાં આવી હતી અને ટેલિફોનિક ધમકી આપનારની સાણંદ પોલીસે ધરપકડ કરી છે। અને સીએમ બન્યાના એક દિવસ અગાઉ છે સમ્રાટ ચૌધરીના પીએને ફોન કરવામાં આવ્યો હતો। શેખર યાદવ નામનો શખ્સ હતો કે જે સાણંદ વિસ્તારમાં રહેતો હતો અને તેના દ્વારા ફોન કરી અને ધમકી આપવામાં આવી, મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। જે શેખર યાદવ નામનો આરોપી છે તેની સાણંદ પોલીસે છે તે ધરપકડ કરી છે। અને શા માટે ધમકી આપવામાં આવી હતી અથવા તો મુખ્ય એવું શું કારણ હતું તેને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે। પરંતુ જે સમ્રાટ ચૌધરીને સીએમ બન્યા એટલે કે તેમની અટકળો ચાલી રહી હતી તે દિવસે જ તેમના પીએને ફોન કર્યો હતો ને સમ્રાટ ચૌધરીને મારી નાખવાની ધમકી આપી હતી। જોકે સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો ત્યારબાદ જે બિહારથી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે છે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ।